સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ઓફિસ સામે જર્જરિત મિલકત અંગે કાયદા કથા સંસ્થા દ્વારા એક દિવસીય ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 9 વર્ષથી ખંડેર હાલતમાં ચાલતું ન્યૂ સિવિલ હોસ્પિટલને 9 વર્ષથી ખંડેર જાહેર કરવામાં આવ્યું છે. છતાં કોઈ પણ પ્રકારના મોતના સોદાગર પર કાર્યવાહી કરવામાં આવતી નથી. શું ખરેખર કોઈ દર્દી સગાવાલા કે ત્યાં કામ કરતા કર્મચારી સાથે અકસ્માત થવાની રાહ જોવામાં આવી રહી છે? ઘણીવાર દર્દીઓની સારવાર દરમિયાન પંખાઓ પડે છે, ઘણીવાર આરસીસીના ટુકડાઓ પણ પડતા હોય છે, પરંતુ આ બધી બાબત પર પડદો નાખી દેવામાં આવે છે. સુરત સહિત અનેક જિલ્લાઓના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત થઈ હોવા છતાં પણ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં કોઈ ઘટના ઘડશે તેનો જવાબદાર કોણ? ગાંધીનગર આરોગ્યની ટીમ દ્વારા નવી સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 2 મહિનામાં મિલકત ખાલી કરવા કહ્યું હતું. તે વાતને 2 મહિના પૂર્ણ થતાં આ ધરણા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાયદા કથા ટીમ દ્વારા આજે એક દિવસીય હડતાલનું ધરણાનું આયોજન કરવામાં આવેલું છે. સુરત સિવિલ હોસ્પિટલનું આજે વોર્ડ અને ઓટી બિલ્ડિંગની સામે એટલા માટે અમે હડતાલ ઉપર બેસેલા છે આજે, કારણ કે 9 વર્ષથી આ બિલ્ડિંગ ખંડેર હાલતમાં છે. 9 વર્ષથી આ બિલ્ડિંગને ખંડેર જાહેર કરવામાં આવેલું છે, છતાં પણ આજના દિવસે પણ એનો સારવાર અંદર ચાલી રહ્યા છે, ઓટી થઈ રહ્યા છે અને વોર્ડની અંદર દર્દીઓ દાખલ છે. અને જ્યારે પણ દર્દીઓ સારવાર લેવામાં આવે ત્યારે પંખો પડી જાય છે અને આરસીસીના ટુકડાઓ ઉપર સ્લેબ ઉપરથી નીચે પડે છે અને એ લોકોને અલગથી એના માટે સારવાર આપવાનો મોકો અત્યારે આવે છે. તો આ બધું જોતા કાયદા કરતા ટીમ દ્વારા છેલ્લા 3 મહિનાથી આવેદનપત્રો આપી રહ્યા છે અને સાથે સાથે લીગલ નોટિસ પણ પાઠવી છે. આરટીઆઈ અંતર્ગત માહિતીઓ માંગવામાં આવે છે, છતાં તંત્રનું પેટનું પાણી નથી હલતું. એટલા માટે 60 દિવસના કાઉન્ટડાઉન પછી આજે અમે અહીંયા હડતાલ ઉપર બેસેલા છે. હડતાલની માંગણી એક જ છે, જલ્દી તકે આ બિલ્ડિંગ ખાલી કરે અને આ જર્જરિત ઇમારત તોડી નાખે અને લોકોને સારી સુવિધા આપે. ગરીબ લોકોનું આવાજ બનીને આજે કાયદા કરતા ટીમ અહીંયા આજે ધરણા ઉપર છે. લોકો સારવાર માટે અહીંયા આવે છે, કંઈક ને કંઈક તકલીફથી, કંઈક ને કંઈક ફ્રેક્ચર થઈને સારવાર માટે આવે છે. એની માથે અન્ય વસ્તુ અથવા જે આ કાટમાલને કોઈ પણ ટુકડા પડીને અને અલગથી એને ફ્રેક્ચર થઈ જાય છે, પંખો પડે છે, આવી રીતે સીલિંગ તૂટી પડે છે અને પાછું એના માટે અલગથી સારવાર લેવું પડે. અને જે લોકો સારવાર માટે જે વ્યક્તિઓને દર્દીઓને લઈને આવેલા છે એની સાથે બેસનાર વ્યક્તિ છે એને પણ પછી સારવાર આપવાનો મોકો આવે છે. આ ગંભીર બેદરકારી છે. આ તંત્ર જાગવું જોઈએ. આ 9 વર્ષથી આ આવી નવી હાલત ઉપર ચાલે છે, છતાં આ જે અધિકારીઓને આંખ નથી ખુલતી. એટલા માટે અમે આજે આ સખત વિરોધ કરતો કાયદાકીય લડત આપવાનું આ નક્કી કરેલું છે. એટલા માટે આજનો આ ધરણા છે. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.